મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગુજરાતની અંદર ગઈકાલે જોવા જઈએ તો ઘણા વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ, ધીમી ધારે વરસાદ જોવા મળ્યો। અહીંયા છેલ્લી 6 કલાકની તમે અપડેટ જોઈ શકો છો કે કઈ રીતે મિત્રો સાયક્લોનિક સિસ્ટમ છે ખાસ કરીને મધ્ય ભારત, દિલ્હી ઉપર થઈ અને સમગ્ર ગુજરાત ઉપર થઈને મિત્રો ખાસ કરીને એક સારા વરસાદની આશા લઈને આવ્યું છે। બાકી મિત્રો બંગાળની ખાડીની અંદર બનેલો કોઈ વાવાઝોડાની અસર નથી। હાલ જોવા જઈએ તો ચીનના દરિયાકાંઠે બનેલું ભયાનક વાવાઝોડું 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ, તમામ ભેજ મિત્રો આને ખેંચી લીધો છે, જેને લઈને ભારતની અંદર વરસાદની ઘટ જોવા મળી છે। ઝારખંડની અંદર ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે। આગામી સમયમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણાની અંદર પણ ખૂબ જ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। એની પહેલા બનેલું જાપાનની અંદર વાવાઝોડાને કારણે પણ ઘણા વિસ્તારોની અંદર જોવા જઈએ તો ભારે વરસાદ પડ્યો અને ભેજ ખેંચી લીધો છે। કંઈક ને કંઈક થોડા અંશે જોઈએ તો આ બંને વાવાઝોડાને કારણે ગુજરાત સહિત ભારતની અંદર વરસાદની ઘટ જોવા મળી છે। ત્યારે અંબાલાલ પટેલે પણ મોટી આગાહી આપેલી છે। સાથે સાથે હવામાન વિભાગે પણ આજના ઘણા વિસ્તારોની અંદર વરસાદને લઈને આગાહી છે। કેટલાક વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે તો કેટલાક વિસ્તારમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળવાનો છે। અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે સાયક્લોનિક સિસ્ટમ છે એ બન્યું છે। એટલું જ નહીં મિત્રો, ખાસ કરીને આ ભેજ છે એ સમગ્ર ગુજરાતને કવર કરી લીધો છે અને આ ભેજને કારણે તમે જોવા જઈએ તો આજના દિવસે ઘણા વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ પડવાનો છે। તો આજના વિડીયોમાં આપણે એ જ વાત કરીશું મિત્રો, ખાસ કરીને આજે કયા કયા જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી છે અથવા કયા કયા જિલ્લામાં આજે વરસાદ જોવા મળશે તેને લઈને જ વાત કરવાના છે। સાથે સાથે બીજી મોટી વાત એ પણ કરવાના છે આગામી 15 દિવસ મિત્રો વરસાદને લઈને કેવા રહેશે તેને લઈને પણ વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। જોઈ શકો છો જે મધ્ય ભાગ ઉપર થઈ અને ખાસ કરીને રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી કવર થઈ અને આ સિસ્ટમ હવે મિત્રો ગુજરાત તરફ આવી રહી છે, જેને લઈને ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ તો કેટલીક જગ્યાએ ભારે બફારા અને ગરમી બાદ મિત્રો ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે। ગઈકાલે જોવા જઈએ તો જાફરાબાદ, બગસરા, સુરતની અંદર પણ વરસાદ જોવા મળ્યો। આમ જોવા જઈએ તો ગુજરાતના લગભગ મિત્રો 70 થી 80 તાલુકાની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળ્યો છે। આજે તેના કરતાં પણ વધારે વરસાદને લઈને આગાહી છે। ખાસ કરીને અમરેલી છે, ભાવનગર છે, સુરેન્દ્રનગર, બોટાદ છે, તેમજ મિત્રો જુનાગઢ, રાજકોટ, મોરબીના કેટલાક ભાગો છે આ વિસ્તારમાં વરસાદ જોવા મળે છે। તેમજ મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખૂબ જ સારા વરસાદની આગાહી છે। મિત્રો પહેલાં આપણે મેપ જોઈ લેવી, ત્યારબાદ ગુજરાત હવામાન વિભાગે આપેલા મેપની આગાહી પણ જોઈશું। સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ઘણા વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ, કેટલીક જગ્યાએ ભારે વરસાદ ખાબકી શકે છે। 12 તારીખે પણ મિત્રો 11 તારીખે નહીં પરંતુ 12 તારીખે પણ એવી જ આગાહી છે। 12 તારીખે પણ ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં લોટરી લાગે એ રીતે કયા વિસ્તારમાં આગાહી છે તેવું કેવું મુશ્કેલ છે, પણ કયા વિસ્તારમાં આવે કારણ કે સાર્વત્રિક વરસાદની આગાહી નથી પરંતુ છૂટાછવાયા વિસ્તારમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ મળશે। મિત્રો હાલ જે વરસાદ પડી રહ્યો છે જે ખેતીના પાકને ખૂબ જ જરૂર છે, ત્યારે મિત્રો આ સોના જેવો વરસાદ છે એને ગણવામાં આવશે। અને તમે જોઈ શકો છો 13 તારીખે પણ બપોર પછી છૂટાછવાયા વિસ્તારમાં વરસાદને લઈને આગાહી છે। જોકે 11 ને 12 તારીખ પછી 13 તારીખે ધીમે ધીમે ઓછી થઈ જશે અને 14 તારીખે મિત્રો વરસાદને લઈને આગાહી છે પરંતુ ક્યાંક ક્યાંક મિત્રો વરસાદ પડી શકે છે। 15 તારીખે એકદમ મિત્રો ક્યાંય વરસાદને લઈને આગાહી નથી। આ બાજુ તમે જોઈ શકો છો 15 તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સિસ્ટમ બનશે, જે પહેલાં પણ મિત્રો આપણે વાત કરતા હતા, પરંતુ આ જે સાયક્લોનિક સિસ્ટમ છે, જે હવાનું હળવું દબાણ છે મિત્રો, તે કઈ દિશામાં આગળ વધે તેની ખૂબ જ શક્યતા છે એ મિત્રો ફેરફાર થઈ રહ્યા છે। હાલ સિસ્ટમ એવી છે મિત્રો એ નેપાળ તરફ એટલે કે હિમાલય તરફ સરકે તેવી શક્યતા છે। ભારતમાં તેની અસર ન થાય તેવી પણ એટલે કે ગુજરાતમાં તેની અસર ન થાય તેવી શક્યતા હાલ મિત્રો જોવા મળી રહી છે। પરંતુ આ સિસ્ટમ બનવાને કારણે ગુજરાતની અંદર તમે જોઈ શકો છો ફરી એક વખત હળવોથી લઈને મધ્યમ વરસાદ, ભેજવાળો વરસાદને કારણે એટલે કે વાદળોને કારણે, ગરમી અને બફારાને કારણે મિત્રો વરસાદ જોવા મળશે। અહીંયા તમે જોઈ શકો આ સિસ્ટમ છે એ આગળ વધવાને કારણે ત્યાં ને ત્યાં જ મિત્રો સ્થિર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો
કે દિલ્હી તરફ હિમાલય તરફ સરકી ગઈ છે અને છેલ્લી 25 તારીખ સુધીની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો કોઈ મોટી સિસ્ટમ ગુજરાત તરફ આવી નથી રહી. તેનું કારણ પણ મિત્રો આપણે જણાવ્યું કે જ્યાં સુધી દક્ષિણ ચીન જાપાન સુધી મિત્રો ખાસ કરીને સાયક્લોન બનતા રહેશે ત્યાં સુધી ગુજરાત તરફ ભારત તરફ વરસાદ નહીં આવે, કારણ કે સાયક્લોન વાવાઝોડા છે આ દિશામાં બનવા જોઈએ. જો આ દિશામાં ન બને તો ખાસ કરીને આ ભેજ છે એ મિત્રો આ તરફ ખેંચાતો નથી અને ભેજ આ તરફ નથી ખેંચાતો તો ગુજરાતની અંદર જોઈએ એવો વરસાદ જોવા નથી મળતો. હવે જોઈએ ભારતીય હવામાન વિભાગ ગુજરાત હવામાન વિભાગની આગાહી કેવી છે. શું કહો છો 11 તારીખ અને 11 તારીખની આગાહી પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતની બાજુમાં અહીંયા તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ છે. ગુજરાતમાં પણ યલો એલર્ટ છે, એટલે ખાસ કરીને સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ખેડા, ગાંધીનગરના કેટલાક ભાગો છે, સાબરકાંઠા, બનાસકાંઠાના ભાગો છે. આ ભાગોની અંદર ખૂબ જ સારો વરસાદ આજના દિવસે જોવા મળે. આવતીકાલે પણ 12 તારીખે તમે જોઈ શકો છો ખૂબ જ સારા વરસાદની આગાહી છે. 13 તારીખથી મિત્રો રાહત મળવાની છે. આ બાજુ 11 તારીખનો મેપ જોઈ શકો, જેમાં વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા આટલા જે જિલ્લા છે આ જિલ્લાની અંદર જોવા જઈએ તો એકદમ ઘાટો બ્લુ કલર છે. તો આ વિસ્તારમાં સાર્વત્રિક એટલે કે તમામ વિસ્તારમાં વરસાદ જોવા મળે. જ્યારે આછો કલર આવો રીતનો છે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ, જેની અંદર ઘણા સ્થળો એટલે કે 50% જેવા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. જ્યારે ઘાટો ગ્રીન કલર છે તો ત્યાં 25%થી લઈને 50% જેવા ભાગોમાં અને જામનગર, દ્વારકા, પોરબંદરમાં ક્યાંક મિત્રો સંજોગો વરસાદ જોવા મળશે. આ સિવાય મિત્રો તમે 12 તારીખનો મેપ જોઈ શકો છો, 13 તારીખનો મેપ જોઈ શકો છો, જેમાં મધ્યપ્રદેશની બોર્ડરને અડીને જે જિલ્લાઓ છે દાહોદ, ગોધરા, અરવલ્લી, મોડાસા, ખેડા, નર્મદા, છોટાઉદેપુર, તો આ જિલ્લામાં વરસાદને લઈને આગાહી છે. 14 તારીખથી સમગ્ર ગુજરાતની અંદર હળવો વરસાદ રહેશે. 14-15 એકદમ હળવો વરસાદ. આજના દિવસે મિત્રો ભારે વરસાદની પણ આગાહી છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર આ જે 5 જિલ્લા છે આ 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી શકે છે અને તમે જોઈ શકો છો હાલ મિત્રો આવી રીતે 3 થી 4 સિસ્ટમો એક્ટિવ છે અને જેને લઈને ગુજરાતની અંદર લકી ડ્રો પ્રમાણે હાલ મિત્રો વરસાદ પડી રહ્યો છે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.